નમસ્કાર, જય હિન્દ મારા ખાખીના ચાહક મિત્રોને. મિત્રો, આપે કાલે જે નાયબ મુખ્યમંત્રી આપણા હર્ષ સંઘવી સાહેબે જે નિવેદન આપેલું છે કે 14,507ની જે પોલીસની અને પીએસઆઈની જે ભરતી આવવાની છે, આ ન્યૂઝ છે, કન્ફર્મ છે. તમારી તૈયારી ચાલુ કરી દેજો. ચલો આપણે માની લઈએ કે દીપક રાજાણી અને બાકી અમુક ઘણા બધા ખહોરિયા કહેતા હતા કે આ ન્યૂઝ સાચા નથી અને દીપક રાજાણી જેવા જે બણગા ફેંકતા હોય તો ત્યાં સુધી આપણે ના માનીએ, ના બિલીવ કરીએ. પરંતુ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબે નિવેદન આપેલું છે, આટલા ઊંચા દરજ્જાના વ્યક્તિ છે અને એ જ્યારે નિવેદન આપતા હોય એટલે એ ન્યૂઝ તો કન્ફર્મ જ હોય. મિત્રો, જે મિત્રોને પાછળની ભરતીમાં ઘા વાગેલા હોય એ ઘાને પૂરવા માટેનો એક સુનેરો અવસર છે. ઠંડી છે મિત્રો, પરંતુ ઠંડીથી બહાર નીકળીને ઉઠીને ગ્રાઉન્ડે પહોંચી જજો અને ત્યાં ઓટોમેટિક તમારું બહુ સારું વર્કઆઉટ થઈ જશે. જે મોકો છે મૂકતા નહીં અને આ મોકાને મોરે મોરો મારી જ દેજો મિત્રો. બીજું કંઈ પણ આપને ભરતી રિલેટેડ ડાઉટ હોય, ક્વેશ્ચન હોય, કમેન્ટમાં કરો અથવા તો ડાયરેક્ટ ડીએમ પણ કરી શકો છો. આપને જરૂરથી આન્સર આપીશ.